વરસાદ થંભ્યા બાદ પણ વેપારીઓ માટે પીડાદાયક જ બની રહેશે। પોદ્દાર આર્કેડ પાણી ભરાયા બાદ થયું છે 200 કરોડનું નુકસાન। વરાછા વિસ્તારમાં આવેલું પ્રખ્યાત પોદાર આર્કેડ હજુ પણ ઘૂંટણસમાં પાણીમાં ગરકાવ છે। અહીં આવેલી 250 જેટલી દુકાનોમાં પૂરના પાણી ઘૂસી જતા વેપારીઓ પાયમાલ થઈ ગયા। ખાસ કરીને આઈફોન, સ્માર્ટફોન અને કિંમતી ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઝની શોપ્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। વેપારીઓનો દાવો છે કે અંદાજે 200 કરોડ રૂપિયાથી વધુનો માલ સામાન પાણીમાં નષ્ટ થઈ ગયો। પાણી એટલા અંદર જે અમારે નુકસાની ગઈ છે, કોઈ વસ્તુ કાઢવાનો ટૂંકમાં અમારે ટાઈમ મળ્યો નથી। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતી આ ઘટનાને વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચાડી દીધો છે। 200 દુકાનો છે ને 200 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન છે અને તંત્ર કોઈ જવાબદાર નથી। ત્યાં પતરા જે મારેલા છે સામેની સાઈડમાં, એની થ્રુ અંદર બધું પાણી અંદર નીચે પોદાર આર્કેટમાં આવેલું છે અને વેપારીઓને ખાસું એવું નુકસાન થયું છે। જોવાનું એ રહેશે કે કરોડોનું નુકસાન ભોગવતા મધ્યમ વર્ગીય વેપારીઓને મહાનગરપાલિકા ક્યારે અને કેવી સહાય પૂરી પાડે છે।